મહીસાગરના લુણાવાડા પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે। આ મહિલા પોલીસને એવું જણાવી રહી છે કે સાહેબ, હું મારા પ્રેમીને દિલોજાન ચાહતી હતી, તેના વગર હું રહી શકું તેમ ન હતી। મારો પતિ મને ગમતો ન હતો, બસ આ માટે જ મારા પતિને પતાવી દીધો। મારો પ્રેમ જ મારો આધાર છે। સોપારી આપી પતિને પતાવી દીધો। આ વાત હું આખી દુનિયાને કહું છું। ખારોલી ગામની ઘટના, યુવકની લાશ મળી, હત્યા કરી હોવાની શંકા। મહીસાગર જિલ્લાની આ ઘટના છે। ફોટોમાં જોવા મળતા આ યુવકની લાશ મળી આવી હતી। લુણાવાડા તાલુકાના ખારોલ ગામની સીમમાં આવેલા તળાવમાંથી 26 ડિસેમ્બરના દિવસે લાશ મળી આવી હતી। મૃતક પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના 30 વર્ષીય પ્રભાતભાઈ બારિયાની ઓળખ થઈ હતી। શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હથિયારથી થયેલી ઇજાઓને કારણે મોત થયાનું બહાર આવ્યું હતું। બાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી। પત્ની નીકળી હત્યારી, પ્રેમીની મદદ લઈ મર્ડર કર્યું। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે મૃતકની પત્ની દક્ષા અને અમદાવાદના ફેક્ટરીમાં મૃતક સાથે કામ કરતા રામુ રામદાસ ગુપ્તા, જે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા। રામુ અને પ્રભાત અમદાવાદની એક જ કંપનીમાં કામ કરતા હતા, જ્યાં રામુનો દક્ષા સાથે પરિચય થયો હતો। દક્ષા અને રામુએ પ્રભાતને તેમના પ્રેમ સંબંધમાં આડે આવતો હોવાથી તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું। પત્નીના પ્રેમીએ સોપારી આપી, દક્ષાની મોહબ્બત માટે મર્ડર। આ માટે રામુએ તેની સાથે કામ કરતા ગણપત પટેલિયાને 50,000 રૂપિયાની લાલચ આપી હત્યામાં સામેલ કર્યો। ગણપતિ પોતાના ગામના 2 અન્ય શખ્સો અશ્વિન પટેલિયા અને ગોપાલ પટેલિયાને પણ આ કાવતરામાં સામેલ કર્યા। દક્ષાના કહેવાથી રામુએ ગણપતને 20,000 આપ્યા, જેમાંથી ગણપતે 5,000 પોતાની પાસે રાખ્યા, અશ્વિનને 10,000 અને ગોપાલને 5,000 આપ્યા। આમ ચારેય શખ્સે સાથે મળીને હત્યાને અંજામ આપ્યો। આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ 16 થી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી, જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી। ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતા પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતા જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી। મળવા બોલાવી મર્ડર કર્યું, પત્ની સહિત 5 શખ્સે હત્યા કરી। આરોપી રામુ દક્ષાનો પ્રેમી છે, તે મૃતકને સારી રીતે જાણતો હતો। આ માટે તેણે પ્રભાતને મળવા બોલાવી બાકી તેની હત્યા કરી નાખી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચારેય શખ્સે હત્યાને અંજામ આપ્યો છે। આ ચારેય શખ્સે દક્ષાની પણ મદદ કરી હતી। રામુ રામદાસ ગુપ્તા, ગણપત નાનાભાઈ પટેલિયા, ગોપાલ પુનાભાઈ પટેલિયા, અશ્વિન ગલાભાઈ પટેલિયા, દક્ષા પ્રભાતભાઈ બારિયા। પોલીસે આ તમામ શખ્સની ધરપકડ કરી છે। આરોપી પાસેથી હથિયારમાં પાવડો પણ જપ્ત કર્યો છે। પૂરી ઘટનામાં આરોપી રામુને દક્ષા સાથે સુખી થવું હતું, સાથે સંસાર ચાલુ કરવો હતો। આ માટે તેના પતિની હત્યા કરી નાખી। જોકે દક્ષા પણ તેના પ્રેમી સાથે સુખી થવા માંગતી હતી, આ માટે સોપારી આપી હત્યા કરાવી નાખી છે। બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ ચારે જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી। ત્યારબાદ 26 તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી। સમગ્ર બનાવને આત્મહત્યામાં બતાવવાનો પ્લાન કરેલ, પરંતુ એવું કહેવાય છે કે કરેલું પાપ ક્યારેય છુપાતું નથી અને તેના રામુ ગુપ્તા સાથેના પ્રેમ સંબંધોને લઈ પોલીસે આખો ભેદ ઉકેલી નાખ્યો। આ 5 આરોપીને પકડી પાડેલ છે। માત્ર એક પ્રેમ માટે આજે 5 પરિવાર બરબાદ થઈ ગયા છે। એટલે જ કહેવાય છે કે પ્રેમ ન કરવાનું કરાવે છે અને આજે તેના લીધે 3 બાળકોના માથેથી પિતાની છતો જતી રહી, તેની સાથે પરિવાર પણ વિખૂટો પડ્યો અને 5 પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, ખારોલ ગામ, લુણાવાડા।